નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ મોડલ ઓક્સિલરીની અંદર એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદોની અંદર શેલ, વિલ, શુડ, વુડ આ ચારનો અભ્યાસ કર્યો હતો. આજે બીજા ચાર કેન, કુડ, મે અને માઇટ આ ચારનો આજે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો ચાલો આપણે સૌથી પહેલા જોઈશું કેન. કેનનો અર્થ શું થાય? તો કે કરી શકું છું અથવા તો કરીશ એવો એનો અર્થ થાય છે. જે રીતના વાક્યની અંદર આ અર્થ નીકળતો હોય તે પ્રમાણે આપણે એનો અર્થ કરવાનો હોય છે. ચાલો તો સૌથી પહેલો પોઈન્ટ છે તે વર્તમાન કે ભવિષ્યકાળને સૂચવે છે. એટલે કે કેન હોય તો કેન વાળા વાક્યની અંદર કાં તો વર્તમાન કાળ રહેલો હોય છે અથવા તો ભવિષ્યકાળ રહેલો હોય છે. મતલબ કે ભૂતકાળને દર્શાવતું નથી. એટલે કેન અથવા કેન વાળું વાક્ય હશે તો તેમાં ભૂતકાળ હશે નહીં, કાં તો વર્તમાન કાળ હશે અથવા તો ભવિષ્યકાળ હશે. ચલો બીજો પોઈન્ટ શું કહે છે? તો કે તે આપણી કામ કરવાની ક્ષમતાને દર્શાવે છે. તો કેન દ્વારા વ્યક્તિની અંદર રહેલી કાર્ય કરવાની જે પોતાની શક્તિ છે અથવા તો ક્ષમતા છે તેને દર્શાવવામાં આવે છે. જે રીતના આપણે કહીએ આઈ કેન ક્લિમ્બ ઓન એ ટ્રી, આઈ કેન ડુ ઇટ વગેરે છે એ વ્યક્તિની જે કામ કરવાની ક્ષમતા છે અથવા તો શક્તિ છે તેને દર્શાવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ તે રજા કે પરવાનગી માંગવા માટે વપરાય છે. તો કેનનો ઉપયોગ મિત્રો રજા અથવા તો પરવાનગી માંગવાની હોય કે પરવાનગી આપવાની હોય ત્યારે કેનનો ઉપયોગ એક સહાયકારક ક્રિયાપદ તરીકે થઈ શકે છે. ચલો તો મિત્રો આપણે અગાઉ તો કીધેલું જ છે કે દરેક સિમ્પલ મોડલ ઓક્સિલરી એટલે કે સાદા સહાયકારક ક્રિયાપદો સાથે હંમેશા મોડું વપરાશે. તો તે કેન સાથે પણ આપણે ક્રિયાપદનું મોડું રાખીશું. ચલો એને કેટલાક એક્ઝામ્પલ છે આપણે જોઈશું. જે તો સૌથી પહેલા આપણને છે આઈ કેન ક્લિમ્બ ઓન એ ટ્રી, કે હું વૃક્ષ ઉપર ચડી શકું છું. મતલબ કે મારામાં વૃક્ષ ઉપર ચડવાની ક્ષમતા રહેલી છે, શક્તિ રહેલી છે. એટલે અહીંયા કેનનો ઉપયોગ થયો અને આ વાક્યની અંદર જે કેન છે એની સાથે ક્રિયાપદનું મોડું રહેલું છે. તો આ રીતના કેન વાળા વાક્યની અંદર ભૂતકાળ ન હોઈ શકે. તો આ વાક્યની અંદર હું એમ કહું કે હું વૃક્ષ ઉપર ચડી શકું છું એટલે એ વર્તમાન અથવા તો ભવિષ્યને દર્શાવે છે. ચાલો ત્યાર પછી બીજું ઉદાહરણ છે આઈ કાન્ટ. હવે અહીંયા કાન્ટ છે કેન નોટનું ટૂંકું રૂપ છે. આઈ કાન્ટ ડ્રિંક એ કોલ્ડ વોટર, એટલે હું ઠંડુ પાણી પી શકતો નથી. તો ઠંડુ પાણી ન પીવી શકવાની મારામાં ક્ષમતા છે અથવા તો અસક્ષમતા છે. તો એવું દર્શાવવા માટે અને વર્તમાન કાળની અંદર હું અત્યારે કહું કે હું ઠંડુ પાણી પી શકતો નથી એવું મારે કહેવું હોય તો કેનનો ઉપયોગ કરી અને કેન સાથે ક્રિયાપદનું મોડું લઈ શકાય છે. એવી જ રીતના મિત્રો ત્રીજો ઉપયોગ શું કહે છે કેનનો? તો કે કેન આઈ સિટ હિયર, તો એ પરવાનગી માંગવા માટે છે. તો આપણે કોઈની પાસે પરવાનગી લેવાની હોય કે હું અહીંયા બેસી શકું, હું આ ચેર ઉપર બેસી શકું, એ રીતના પરવાનગી જ્યારે માંગવાની હોય અથવા તો પરવાનગી લેવાની હોય ત્યારે કેનનો ઉપયોગ સહાયકારક ક્રિયાપદ તરીકે થાય છે. તેની સાથે ક્રિયાપદનું મોડું વપરાય છે. તો એવા સંદર્ભની અંદર પરવાનગીનો ભાવ રહેલો હોય છે. ચાલો ત્યાર પછી ચોથું ઉદાહરણ કેન યુ હેલ્પ મી પ્લીઝ, તો શું તમે મને મદદ કરી શકો મહેરબાની કરીને? એટલે કે શું તમે મહેરબાની કરીને મને મદદ કરી શકો એવો કહેવાનો ભાવાર્થ છે. તો અહીંયા આ વાક્યની અંદર વિનંતીનો ભાવ રહેલો છે. આપણે કોઈની પાસે આપણે કોઈની મદદ જોઈતી હશે તો આપણે એને હુકમથી અથવા તો ઓર્ડરથી નહીં કે વિનંતીથી જ કહીશું, એટલે કે રિક્વેસ્ટથી કહીશું. તો આમ પણ આપણને ખ્યાલ છે કે સામાન્ય રીતે પ્લીઝ વાળું જ્યારે વાક્ય હોય ત્યારે એની અંદર વિનંતીનો ભાવ રહેલો હોય છે. તો ફરી એક વખત ભાષાંતર કરીશું કે મહેરબાની કરીને શું તમે મને મદદ કરી શકો? તો એ વાક્યની અંદર વિનંતીનો ભાવ હતો એટલે અહીંયા કેનનો ઉપયોગ થયો છે. કેન સાથે હેલ્પ એટલે મદદ કરવી અથવા તો મદદરૂપ થવું એ ક્રિયાપદનું મોડું છે. મિત્રો દરેક જે સહાયકારક ક્રિયાપદો છે એટલે કે સિમ્પલ મોડલ ઓક્સિલરી છે એ બધાની સાથે આપણે ક્રિયાપદનું મોડું ફરજિયાત મૂકીશું એક્ટિવ વોઇસની અંદર. અહીંયા આપણે આપેલું છે જો સહાયકારક ક્રિયાપદ એટલે આમાંથી કોઈ પણ એક એની સાથે હંમેશા મોડું પણ એક્ટિવ વોઇસની અંદર
જો પેસિવ વોઇસ હોય તો શું, તો કે જે તે સહાયકારક ક્રિયાપદ, એટલે આમાંથી કોઈ પણ એક ફરજિયાત બી અને ભૂતકૃત પેસિવ વોઇસ ની અંદર રહેલું હોય છે. આમ જોઈએ તો બી છે એ પણ એક ક્રિયાપદનું મૂળરૂપ કહી શકાય, પણ અહીંયા આપણે બી છે એ ભૂતકૃતની પહેલા પેસિવ વોઇસમાં વપરાતું હોય છે. ચાલો હવે મેને જોઈશું આપણે. તો મેનો અર્થ શું થશે, તો કે કદાચ, હોઈ શકે, થઈ શકે એવો અર્થ થાય છે. ચાલો તો હવે મે છે એ કયા કાળમાં વપરાય તો એ જોઈએ આપણે. તો તે વર્તમાન કે ભવિષ્યકાળને સૂચવે છે. તો જે રીતના કેન છે એ પણ વર્તમાન કાળ અને ભવિષ્યકાળને સૂચવે છે, એવી જ રીતના મે છે એ પણ વર્તમાન કાળ અથવા તો ભવિષ્યકાળને સૂચવે છે. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ તો કે તે સંભવિતતા, પરવાનગી, વિનંતી, આશીર્વાદનો ભાવ સૂચવે છે. તો મે દ્વારા વાક્યની અંદર સંભવિતતા, પરવાનગી, વિનંતી, આશીર્વાદ વગેરેનો ભાવ દર્શાવવામાં આવે છે. અને મિત્રો મે છે એ ભૂતકાળમાં વપરાઈ શકે નહીં, એટલે કાં તો વર્તમાન કાળમાં હોય અથવા તો ભવિષ્યકાળમાં હોય છે. ભૂતકાળમાં વપરાઈ શકે નહીં, એટલે મે વાળા વાક્યની અંદર એવું ફાઇનલ થઈ જાય કે એ વાક્યની અંદર ભૂતકાળ તો હશે જ નહીં. ચાલો ત્યાર પછી એક્ઝામ્પલ પેલું, there are clouds in the sky, એટલે આકાશમાં વાદળાઓ રહેલા છે. it may rain, ત્યાં કદાચ વરસાદ થઈ શકે, ત્યાં કદાચ વરસાદ હોઈ શકે એવો કહેવાનો મતલબ છે. તો અહીંયા આપણે મે છે એની સાથે રેઇન છે, રેઇન એટલે વરસાદ થવો અથવા તો વરસાદ પડવો ક્રિયાપદનું મૂળરૂપ છે. તો એના દ્વારા એ એવું છે કે આપણે સમજી લઈએ કે આકાશની અંદર વાદળાઓ રહેલા છે, તો કદાચ વરસાદ આવી શકે, કદાચ વરસાદ થઈ શકે એવી સંભવિતતા અથવા તો શક્યતા રહેલી છે. એટલા માટે એ સંભવિતતાને દર્શાવવા માટે આપણે મેનો ઉપયોગ કર્યો. મે સાથે રેઇન ક્રિયાપદનું મૂળરૂપ છે. તો એવી જ રીતના મિત્રો આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું. મે આઈ કમ ઇન સર. ભાઈ આવું આપણે ઘણી વખત કહેતા હોય છે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, કે મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન મેડમ, એ રીતના કહેતા હોય છે. તો અહીંયા એનો કહેવાનો મતલબ એવો છે કે આપણે વાક્યની અંદર મે દ્વારા પરવાનગી માંગીએ છીએ, કોઈની પાસે આપણે રજા લઈએ છીએ કે સાહેબ હું અંદર આવી શકું ખરો, એ રીતના પરવાનગી રહેલી છે. તો પરવાનગીને દર્શાવવા માટે મેનો ઉપયોગ થાય છે. મે સાથે કમ છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે. મે આઈ કમ ઇન સર, સાહેબ હું અંદર આવી શકું ખરો. ચાલો ત્રીજા વાક્યની અંદર જોઈશું. મે આઈ ટેક ધીસ પેન. મે આઈ ટેક ધીસ પેન એટલે હું આ પેનને લઈ શકું. સમજી લો કે કોઈ પેન છે એ કોઈની પડેલી છે નીચે, મતલબ કે કોઈને સાથે છે પેન, કોઈની પેન છે એને એ વ્યક્તિ પાસેથી આપણે પેનની માંગવી તો આપણે કહીએ કે એના ખિસ્સામાં પોકેટમાં હોય તો આપણે કહીએ કે મે આઈ ટેક ધીસ પેન, કે શું હું આ પેનને લઈ શકું. એટલે કે જ્યારે આપણે કોઈ વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ છે એ ઉછીની લેવાની હોય તો આપણે હુકમથી અથવા તો ઓર્ડરથી કહીશું નહીં, પરંતુ માત્ર આજીજી કરી અથવા તો વિનંતી કરીને કહીશું. એટલા માટે આ વાક્યની અંદર મે છે એ વિનંતી દર્શાવવા માટે વપરાયેલું છે. ચાલો ચોથું સેન્ટેન્સ, મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુ એટલે ભગવાન તમારું ભલું કરે. કહેવાનો મતલબ કે આ વાક્યની અંદર આપણે આશીર્વાદનો ભાવ રહેલો છે. ઘણી વખત આપણા વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ છે, આપણા પગમાં પડે તો આપણે કહીએ કે મે ગોડ બ્લેસ યુ, એટલે કે ભગવાન તારું સારું કરે, ભગવાન તારું ભલું કરે. તો અહીંયા મે સાથે બ્લેસ છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે. બીજી એક વાત કે જ્યારે ગોડ છે એ ગમે ત્યારે લખવાનું થાય, ગમે તે વાક્યની અંદર આવે તો ગોડનો જી છે ને એ કેપિટલ હોવો જોઈએ. એ પણ ખાસ જોવાનું છે. ગોડ ગમે ત્યાં લખેલું આવે, ગમે એટલી વાર લખેલું આવે તો એ જી છે એ કેપિટલ કરવું આવશ્યક છે. ચાલો તો મે ગોડ બ્લેસ યુ કે ભગવાન તારું ભલું કરે. તો આપણે જોયું કે કેન અને મે બંનેમાં 100 તફાવત છે. એવી જ રીતના મિત્રો આપણે કુડ અને માઇટનો ઉપયોગ કરીશું. તો હવે જે રીતના આગળ જોઈએ આપણે, સેલનું ભૂતકાળનું રૂપ શુડ થાય, વિલનું ભૂતકાળનું રૂપ વુડ થાય, એવી જ રીતના કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય. કુડનો અર્થ આપણે કરીશું કરી શકતો હતો અથવા તો કરીશ,
એટલે ભૂતકાળની અંદર જો એનો અર્થ કરવાનો હોય તો કરી શકતો હતો, અને ભવિષ્યની અંદર અર્થ કરવાનો થાય તો કરીશ એવો અર્થ થાય. ચોક્કસ એનો કોઈ અર્થ થતો હોતો નથી, પણ આપણે સમજવા માટે અહીંયા એવા અર્થ લીધેલા છે. તો બીજી એક વાતની આપણે સ્પષ્ટતા કરશું કે કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય, એવી જ રીતે મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય છે. ચાલો જોઈએ હવે એની અંદર પહેલો પોઈન્ટ શું કહે છે. કુડ છે તે ભૂતકાળ કે ભવિષ્યકાળને સૂચવે છે. એટલે કુડવાળા વાક્યની અંદર કાં તો ભૂતકાળ રહેલો હોય છે અથવા તો ભવિષ્યકાળ રહેલો હોય છે. ત્યાર પછી બીજું પોઈન્ટ, તે આપણી ભૂતકાળની કામ કરવાની ક્ષમતાને દર્શાવે છે. જે રીતના મિત્રો કેન છે એ વર્તમાનની એટલે કે આપણી હાલની કામ કરવાની શક્તિને અથવા તો ક્ષમતાને દર્શાવે છે, એવી જ રીતના કુડ છે એ ભૂતકાળની આપણી કામ કરવાની ક્ષમતાને દર્શાવે છે. એટલે કઈ રીતે? તો કે હું બાળપણમાં ઝડપથી દોડી શકતો હતો, અથવા તો એવી રીતના પણ કહી શકાય કે આઈ કુડ ક્લાઇમ્બ ઓન અ ટ્રી ઇન માય ચાઇલ્ડહુડ, કે હું બાળપણમાં વૃક્ષ ઉપર ચડી શકતો હતો, પણ હવે વૃદ્ધ થયો તો હવે વૃક્ષ ઉપર ચડી શકું તે નથી. કહેવાનો એવો મતલબ છે. ચાલો, તો તે આપણી ભૂતકાળની કામ કરવાની ક્ષમતાને દર્શાવે છે. ત્યાર પછી તે વુડની જેમ જ વિનંતીનો ભાવ પણ સૂચવે છે. તો જે રીતના આપણે અબુ વુડ જે શીખી ગયા એની અંદર વિનંતીના ભાવ માટે જે રીતના આપણે વુડનો ઉપયોગ કરતા હતા એની જગ્યાએ કુડને આપણે વાપરી શકીએ એ જ સેન્ટેન્સમાં. તો વુડની જેમ વિનંતી દર્શાવવા માટે કુડનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો એક્ઝામ્પલ પેલું, I could climb on a tree in my childhood. I could climb એટલે હું ચડી શકતો હતો. હવે જો અહીંયા આપણે એવો અર્થ કરવાનો, ચડી શકતો હતો, કંઈક કરી શકતો હતો. On a tree એટલે વૃક્ષ પર, in my childhood એટલે મારા બાળપણમાં. તો હું મારા બાળપણમાં વૃક્ષ ઉપર ચડી શકતો હતો, પણ હવે વૃદ્ધ થયો છું, ઉંમર થઈ છે, તો હવે વૃક્ષ પર ચડી શકાય તેમ નથી. હા, હું તો ચડી શકું તેમ છું. ચાલો, તો અહીંયા જે કુડ છે એ ભૂતકાળની ક્ષમતાને દર્શાવવા માટે વપરાયું છે. કેન હતું તો એ વર્તમાનકાળની ક્ષમતાને દર્શાવતું હતું. કુડ છે એ ભૂતકાળમાં વીતી ગયેલી જે આપણી ક્ષમતા હોય તેને દર્શાવે છે. ચાલો, ત્યાર પછી આઈ કુડ ફિનિશ ઇટ. આઈ કુડ ફિનિશ ઇટ એટલે હું તેને પૂર્ણ કરી દઈશ, હું તેને પૂરું કરી નાખીશ. એવું જ્યારે કહેવાનું હોય ત્યારે આપણે ભવિષ્ય દર્શાવવું હોય ત્યારે કુડ ફિનિશ ઇટ એવું કહી શકાય. આઈ કુડ ફિનિશ ઇટ એટલે હું તે પૂરું કરી નાખીશ. ચાલો, ત્યાર પછી ત્રીજું સેન્ટેન્સ છે, કુડ યુ ગીવ મી એ પેન પ્લીઝ. તો વળી પાછું પ્લીઝ આવ્યું એટલે ખ્યાલ આવી ગયા આપણને કે શું હશે? વિનંતીનો ભાવ હશે. તો જ્યારે વિનંતીનો ભાવ દર્શાવવાનો હોય ત્યારે કુડનો ઉપયોગ થાય છે. કુડ યુ ગીવ મી એ પેન પ્લીઝ, કે શું તમે મને મહેરબાની કરીને પેન આપી શકો ખરા? એટલે અહીંયા પણ આપણે કોઈ વ્યક્તિની પેન લેવાની અથવા તો કોઈ પણ વસ્તુ છે તો ઉછીની લેવાની હોય તો આપણે વિનંતીનો ભાવ રાખી અને વસ્તુ છે ઉછીની લઈશું. એટલે કુડ સાથે અહીંયા આપણે ગીવ છે ક્રિયાપદનું મૂળરૂપ છે, અહીંયા કુડ સાથે ફિનિશ મૂળરૂપ હતું, અહીંયા કુડ સાથે ક્લેમ્બ મૂળરૂપ છે. ચાલો, એથી આગળ જોઈએ તો ચોથું એક્ઝામ્પલ, આઈ વોઝ સિક. આઈ વોઝ સિક એટલે હું બીમાર હતો. સો તેથી આઈ કુડન્ટ એટેન્ડ ધ પાર્ટી, કે તેથી હું પાર્ટીમાં હાજર રહી શક્યો ન હતો. અહીંયા જો કુડ નોટનું ટુકડું કુડન્ટ છે અને કુડ સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટેન્ડ છે, પણ અહીંયા શું દર્શાવવા માટે વપરાયું છે? તો કે આગળ જો કાળ છે એ ભૂતકાળ હતો, વોઝ સિક એમાંથી વોઝ છે ટુ બી નું ભૂતકાળનું રૂપ છે, એટલે એકલું જે આવે ત્યારે સાદો ભૂતકાળ હોય. તો હું બીમાર હતો એ ભૂતકાળ છે. સો તેથી આઈ કુડન્ટ એટેન્ડ ધ પાર્ટી, કે તેથી હું પાર્ટીમાં હાજર રહી શક્યો ન હતો. સમજી લો કે મિત્રો અહીંયા એમ હોય એટલે કે વર્તમાન કાળ હોય તો અહીંયા આપણે કાન્ટ કરીએ. શું કરીએ? કાન્ટ. એટલે કે કેન નોટ અને એટેન્ડ તો રહેશે જ. ક્રિયાપદનું મૂળરૂપ તો એ તો કુડ હોય તો ભલે અને કેન હોય તો ભલે ક્રિયાપદનું મૂળરૂપ આવી શકે. તો હું બીમાર હતો તેથી હું પાર્ટીમાં હાજર રહી શક્યો ન હતો એ ભૂતકાળને દર્શાવે છે. જેમ અહીંયા આપણે ભવિષ્યનું એક્ઝામ્પલ લીધું હતું એવી જ રીતના આ ભૂતકાળનું છે. ચાલો, તો મિત્રો કેન, મે અને કુડની અંદર સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો છે. હવે આપણે જોઈએ માઇટ. તો માઇટની અંદર
માઇટ છે એ મિત્રો મેનું ભૂતકાળનું રૂપ છે. માઇટ નો અર્થ શું થાય એ જોઈએ. તો કે માઇટ એટલે કદાચ આની જેમ જ, પણ અહીંયા હોઈ શક્યું હોત, થઈ શક્યું હોત, બની શક્યું હોત એવું જ્યારે કહેવાનું હોય ત્યારે માઇટનો ઉપયોગ થાય છે. ચલો તો માઇટ છે એ કયા કાળમાં આવે છે એ જોઈએ. તો કે તે ભૂતકાળ કે ભવિષ્યકાળને સૂચવે છે. એટલે કે માઇટ હોય તો વર્તમાન કાળ હોઈ શકે નહીં. શું હોઈ શકે? કાં તો ભૂતકાળ હોય અથવા તો ભવિષ્યકાળ હોય. ચલો બીજો પોઈન્ટ શું કહે છે? તે સંભવિતતા એટલે કે ભૂતકાળમાં જે સંભવિતતા હોય એની વાત છે. એ આપણે ચર્ચા કરીએ અગર એક્ઝામ્પલમાં જોઈએ. એટલે તે સંભવિતતા, શુભેચ્છા, અનુમાન કે સૂચનનો ભાવ સૂચવે છે. તો મિત્રો માઇટ છે એ કોઈ ભૂતકાળની અંદર રહેલી છે કોઈ સંભવિતતા છે, શક્યતા છે એને દર્શાવે છે. ત્યાર પછી આપણે કોઈને શુભેચ્છા પાઠવવી હોય તેના માટે ઉપયોગ થઈ શકે. અનુમાન એટલે અટકળ કંઈક કરી, આપણે ધારણા કરી, તો એ અનુમાનને અથવા તો અટકળને દર્શાવવા માટે માઇટનો ઉપયોગ થાય છે. એવી જ રીતના કોઈ વ્યક્તિને આપણે સૂચન કરવાનું હોય તો કોઈ વ્યક્તિ આપણને સૂચન કરતો હોય તો એ સૂચનનો ભાવ સૂચવવા માટે પણ માઇટનો ઉપયોગ થાય છે. કઈ રીતે જોઈએ એક્ઝામ્પલથી. એક્ઝામ્પલ પહેલું, there were clouds in the sky. જો મિત્રો આ જ સેન્ટેન્સ છે એને અહીંયા આપણે લીધું છે. અહીંયા આર હતું સાદો વર્તમાનકાળ હતો, અહીંયા વેર છે સાદો ભૂતકાળ છે. કહેવાનો મતલબ મારો એવો છે કે જે રીતના ટેન્સ હોય એ પ્રમાણે મે અથવા માઇટ આવી શકે. જો there were clouds in the sky કે આકાશમાં વાદળાઓ હતા, એટલે 2-3 દિવસ પહેલાની વાત કરું, ભૂતકાળની વાત કરું છું. it might rain કદાચ વરસાદ થઈ શક્યો હોય. એટલે કે ભૂતકાળની અંદર વાદળાઓ હતા તો એ વાદળા હોવાના કારણે કદાચ વરસાદ થઈ શક્યો હોય. એ થયો હોય કે ના થયો હોય એક વસ્તુની સંભવિતતા છે, એટલે કે શક્યતા રહેલી છે. પણ શક્યતા પણ કેવી? તો કે ભૂતકાળમાં શક્યતા છે. કેમ ભૂતકાળમાં? તો કે વાદળાઓ હતા એટલે આજની વાત નથી, એ અગાઉની એટલે કે વીતી ગયેલા સમયની વાત છે. there were clouds in the sky એટલે આકાશમાં વાદળાઓ હતા. it might rain કે ત્યાં કદાચ વરસાદ થઈ શક્યો હોય અથવા તો વરસાદ થયો હોઈ શકે છે. તો આ ભૂતકાળની સંભવિતતાને દર્શાવી. ચલો એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપણે જોઈશું. you might good marks in this exam કે તું આ પરીક્ષામાં સારા ગુણ મેળવીશ. you might અહીંયા આપણે get છે એ ભૂલાઈ ગયું છે, લઈ લઈશું. you might get good marks in this exam કે તું આ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકીશ. તો મિત્રો અહીંયા આપણે જે પરીક્ષાની અંદર સારા ગુણ મેળવવાની વાત છે એક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવી કહેવાય. એટલા માટે શુભેચ્છા પાઠવવા માટે માઇટનો ઉપયોગ થયો. એની સાથે ગેટ છે ક્રિયાપદનું મૂળ છે. ચલો ત્રીજું ઉદાહરણ, if you walked fast કે જો તમે ઝડપથી ચાલ્યા હોત તો you might get the bus કે તો તમે બસને મેળવી શક્યા હોત. ઝડપથી ચાલ્યા હોત તો એ ભૂતકાળની વાત, તો તમે બસને મેળવી શક્યા હોત. એ એક અનુમાન કરી છે આપણે. શું કરી છે? અનુમાન લગાવી છે, અટકળ લગાવી છે. ચલો તો મિત્રો આ રીતના અહીંયા સાદો ભૂતકાળ છે એટલે અહીંયા માઇટ એમ. પણ એવી જ રીતના સમજી લો આ જ વસ્તુને અહીંયા આપણે કેવી રીતે તો શું થાય? તો અહીંયા સેન્ટેન્સ લખશું નહીં, આ જ સેન્ટેન્સને મેં વાળામાં ફેરવી જોઈએ. if you walked ની જગ્યાએ અહીંયા વોક કરી નાખું. if you walk fast ક્રિયાપદનું મૂળ ઉપર નાખું, સાદો વર્તમાન કાળ કે you હવે માઇટની જગ્યાએ શું થઈ જશે? મે get the bus કે જો તમે ઝડપથી ચાલશો તો તમે બસને મેળવી શકશો એવો અર્થ છે. જે અહીંયા કરીએ તો શું છે? if you walked fast કે જો તમે ઝડપથી ચાલ્યા હોત તો you might get the bus કે તો તમે બસને મેળવી શક્યા હોત. મેળવી શકશો એમ નહીં, મેળવી શક્યા હોત એવો અર્થ છે. એટલે અહીંયા અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો માઇટ સાથે ગેટ ક્રિયાપદનું મૂળ છે. અહીંયા વોક હોત તો આપણે મે મૂકત. ચલો ચોથું સેન્ટેન્સ કે જે સૂચન કરવા માટે વપરાયેલું છે. તો you might go back એટલે તમારે પાછા ફરવું જોઈએ. એટલે આપણે કોઈને જે રીતનું સૂચન કરતા હોય કે ભાઈ અહીંયા જશો નહીં
તમારે અહીંથી જ પાછું વળી જવું જોઈએ એવું જ્યારે સૂચન કરવાનું હોય ત્યારે આપણે શું કહીએ? માઇટ સાથે ક્રિયાપદનું મોડું. યુ માઇટ ગો બેક, કે તમારે પાછું ફરવું જોઈએ. એટલે કે એક પ્રકારનું સૂચન દર્શાવવા માટે માઇટનો ઉપયોગ થયો છે. તો મિત્રો આ માઇટ સાથે ગો છે એ ક્રિયાપદનું મોડું છે. તો દરેક જે સાદા સહાયકારક ક્રિયાપદ છે તેની સાથે હંમેશા ક્રિયાપદનું મોડું વપરાતું હોય છે. એ આપણે ખાસ યાદ રાખીશું એક્ટિવ વોઇસની અંદર. તો હું આશા રાખું છું કે આજે એક સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે એની અંદર 1 થી 8 જે કઈ સાદા સહાયકારક ક્રિયાપદો છે એના વિશેની તમને સંપૂર્ણ સમજણ પડી ગઈ હશે. અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના જે કઈ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.